5 વર્ષમાં 2 લાખ ભારતીયોએ અમેરિકામાં ઘૂસવાનો કર્યો પ્રયાસ, સરકારે આપી જાણકારી। સંસદના શિયાળુ સત્ર દરમિયાન સરકારે ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા ભારતીયોને ચોંકાવનારો આંકડો જાહેર કર્યો છે, જે મુજબ છેલ્લા 5 વર્ષમાં 2 લાખથી વધુ ભારતીયોએ ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો। ગયા વર્ષે લગભગ 1 લાખ લોકોએ આ ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો। ગુરુવારે સંસદમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરે જણાવ્યું હતું કે અમેરિકાની હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા શેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર 2018 અને 19માં 8,027, 2019 અને 20માં 1227, 2020માં 30,662, 2021માં આ સંખ્યા 2021 અને 22માં 63,927 હતી, જ્યારે 2022 અને 23માં 96,917 પહોંચી છે। અમેરિકન અધિકારીઓ દ્વારા શેર કરવામાં આવેલા આ અહેવાલ મુજબ ગેરકાયદેસર ઇમિગ્રેટ ભારતીયોની કુલ સંખ્યા છે। વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે વિદેશમાં રોજગાર શોધી રહેલા ભારતીયોએ સતર્ક રહેવું જોઈએ અને બનાવટી નોકરીની ઓફરનો શિકાર ન થવું જોઈએ। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।